મિત્રો, આજે હું તમારી સમક્ષ કોઈ કાલ્પનિક વાર્તા કે કોઈ ફિલ્મી કથા લઈને નથી આવ્યો. આજે હું જે વાત કરવા જઈ રહ્યો છું તે સાંભળીને કદાચ તમારી આંખો ભીની થઈ જશે. આ એક સત્ય ઘટના છે મિત્રો. અમદાવાદ શહેરમાં રહેતા એક પતિ પત્ની એકબીજા સાથે સમય પસાર કરવા માથેરાન હિલ સ્ટેશન પર ફરવા માટે જાય છે. પરંતુ ત્યાં બંને પતિ પત્ની સાથે કંઈક એવી ઘટના બને છે જે સાંભળીને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે. આ ઘટના દરેક ભાઈઓ તથા બહેનોએ જરૂરથી સાંભળવી જોઈએ. તો મિત્રો, વધારે વાત ના કરતા ચાલો આ ઘટનાની શરૂઆત કરીએ. મિત્રો, અહીં જરૂર મુજબ પાત્રોના નામ ફેરવવામાં આવ્યા છે, તેની નોંધ લેશો. મિત્રો, વાત છે અજય અને વસુધાની. સમાજની નજરમાં એકદમ આદર્શ અને સુખી યુગલ. આજથી 12 વર્ષ પહેલા જ્યારે તેમના લગ્ન થયા હતા ત્યારે તેમની પાસે બહુ પૈસા ન હતા. એક નાનકડું ભાડાનું ઘર હતું. અજય નોકરીથી થાકીને આવે ત્યારે વસુધા દરવાજે એની રાહ જોતી ઊભી હોય. બંને સાંજે ભેગા થઈ ચા પીતા અને વાતો કરતા. અજય વસુધાના ખોળામાં માથું મૂકીને પોતાના આખા દિવસનો થાક ઉતારી લેતો. એ દિવસોમાં પૈસા ઓછા હતા, પણ પ્રેમ અને સમય પુષ્કળ હતો. વસુધા માટે અજય જ એની આખી દુનિયા હતો, અને અજય માટે વસુધા એની સૌથી મોટી તાકાત. પછી ધીમે ધીમે સમય બદલાયો. અજયની મહેનત રંગ લાવી. નાનકડી નોકરીમાંથી એણે પોતાનો બિઝનેસ શરૂ કર્યો. બિઝનેસ ચાલવા લાગ્યો. ભાડાના ઘરની જગ્યાએ એક મોટો આલિશાન બંગલો આવી ગયો. 2 વ્હીલરની જગ્યાએ લાખો રૂપિયાની લક્ઝરી કાર આવી ગઈ. અજય હવે એક અત્યંત સફળ બિઝનેસમેન પણ બની ગયો હતો. તેણે વસુધાને દુનિયાની તમામ ખુશીઓ, તમામ સુખ સાહેબી લાવીને આપી દીધી હતી. ઘરમાં નોકર ચાકર હતા. કોઈ કામ કરવાની જરૂર નહોતી. પણ આ બધી ભૌતિક સુખ સુવિધાઓની વચ્ચે એક બહુ મોટી વસ્તુ ખોવાઈ ગઈ હતી, અને એ હતો સમય. અજય હવે એટલો વ્યસ્ત થઈ ગયો હતો કે તેને વસુધા સાથે બેસીને નિરાતે વાત કરવાનો સમય જ નહોતો મળતો. વહેલી સવારે મીટિંગ્સ, રાત્રે મોડા આવવું, અને ઘરે આવે તો પણ લેપટોપ અને મોબાઈલમાં જ ખોવાયેલો રહેતો. વસુધાએ શરૂઆતમાં થોડી ફરિયાદો કરી, થોડો ગુસ્સો પણ કર્યો. પણ પછી અજય કહેતો, વસુધા, આ બધું હું કોના માટે કરું છું? તારા અને આપણા ભવિષ્ય માટે જ ને. આ સાંભળીને વસુધા ચૂપ થઈ જતી. છેલ્લા લગભગ 8-10 મહિનાથી અજયે એક વસ્તુ નોંધી હતી. વસુધાના સ્વભાવમાં એક અજીબ પ્રકારની શાંતિ છવાઈ ગઈ હતી. એ વસુધા જે આખો દિવસ ઘરમાં ચહેકતી રહેતી, જે નાની નાની વાતોમાં હસતી રહેતી, એ હવે કલાકો સુધી ઘરની મોટી કાચની બારીની બહાર શૂન્યમાં તાકી રહેતી. એના ચહેરા પર એક ન દેખાય તેવી ઉદાસી હતી. તે હવે અજયને કોઈ ફરિયાદ નહોતી કરતી. વહેલા ઘરે આવવાની જીદ નહોતી કરતી. અજય ઘરે મોડો આવે તો ચૂપચાપ જમવાનું પીરસી દેતી. સામાન્ય રીતે જ્યારે પત્ની ફરિયાદ કરવાનું બંધ કરી દે ત્યારે પતિને લાગે છે કે હાશ, હવે જિંદગી શાંતિથી ચાલી રહી છે. અજયે પણ આવું જ માની લીધું હતું. એને લાગ્યું કે કદાચ રોજના એક જ સરખા રૂટીનથી વસુધા કંટાળી ગઈ છે. ઘરમાં એકલા રહીને એ થોડી નિરાશ થઈ ગઈ છે. વસુધાના ચહેરા પર ફરીથી જૂનું સ્મિત લાવવા માટે, એના મનને હળવું કરવા માટે અજયે એક સરપ્રાઇઝ પ્લાન કર્યું. માથેરાનની ટ્રીપ. માથેરાન મહારાષ્ટ્રનું એ અદ્ભુત હિલ સ્ટેશન જ્યાં કોઈ જ વાહનોને જવાની મંજૂરી નથી. ત્યાં કોઈ ગાડીઓનો ઘોંઘાટ નથી, કોઈ પ્રદૂષણ નથી. ફક્ત પ્રકૃતિનો અવાજ છે. ઊંચા ઊંચા વૃક્ષો, હવામાં તરતું ધુમ્મસ, લાલ માટીના પગદંડીવાળા રસ્તા. અજયને ખાતરી હતી કે આ શાંત અને રોમેન્ટિક વાતાવરણમાં વસુધા ફરીથી પોતાની જૂની વસુધા બની જશે. અજયે વસુધાને કહ્યું, તારી બેગ પેક કરી લે. આપણે 3 દિવસ માટે બધું જ કામ છોડીને ફક્ત એકબીજા માટે સમય કાઢીને માથેરાન જઈ રહ્યા છીએ. વસુધાના ચહેરા પર એક આછું સ્મિત આવ્યું, પણ એની આંખોમાં કંઈક એવું હતું જે અજય વાંચી ન શક્યો. બંને માથેરાન પહોંચ્યા. નેરલથી માથેરાનની એ ધીમી ધીમી ચાલતી ટોય ટ્રેનની મુસાફરી. બંને એકબીજાની બાજુમાં બેઠા હતા. અજયે વસુધાનો હાથ પકડ્યો હતો. વર્ષો પછી અજયનો ફોન સ્વિચ ઓફ હતો. હોટલમાં પહોંચ્યા પછી સાંજના સમયે તેઓ ચાલતા ચાલતા માથેરાનના પ્રખ્યાત સનસેટ પોઈન્ટ તરફ નીકળ્યા. માથેરાનની એ સાંજ કોઈ પેઇન્ટિંગ જેવી સુંદર હતી. વાતાવરણમાં આછું ધુમ્મસ હતું અને હવામાં એક મીઠી ઠંડક હતી. ધીમે ધીમે સૂર્ય આથમી રહ્યો હતો. એ સૂર્યાસ્તનો તડકો, એ ગોલ્ડન અવર
નો પ્રકાશ ઘાટા વૃક્ષોની ડાળીઓમાંથી ચડાઈને સીધો વસુધાના ચહેરા પર પડી રહ્યો હતો. એ આછા સોનેરી પ્રકાશમાં વસુધા એટલી સુંદર લાગી રહી હતી કે જાણે 90ના દાયકાની કોઈ ફિલ્મના દૃશ્યમાં કોઈ હિરોઈન ઊભી હોય. પવનની લહેરખીઓથી એના વાળ ઉડી રહ્યા હતા. અજય બસ ત્યાં ઊભો ઊભો પોતાની પત્નીને જોઈ રહ્યો હતો. વસુધા ખીણ તરફ જોઈને કંઈક વિચારી રહી હતી અને એના હોઠો પર એક આછું નિર્દોષ સ્મિત હતું. અજયે મનોમન હાશકારો અનુભવ્યો. એને લાગ્યું કે બસ મારો નિર્ણય સાચો હતો. આ હવાએ મારી વસુધાને સાજી કરી દીધી છે. મારી વસુધા ખુશ છે અને હવે બધું જ સામાન્ય થઈ ગયું છે. પણ કોઈ ક્યાં જાણતું હતું કે પર્વતની શાંતિ ક્યારે મોટા ભૂકંપની નિશાની પણ હોય છે. અજય ક્યાં જાણતો હતો કે વસુધાના સ્મિત પાછળ કેટલું મોટું અને ભયાનક તોફાન છુપાયેલું છે. રાત પડી. માથેરાનમાં રાત બહુ જલ્દી પડે છે. હોટલની બહાર ગાઢ અંધકાર છવાઈ ગયો હતો. જંગલમાંથી આવતો તંબરાનો અને પવનનો અવાજ વાતાવરણને વધુ ગંભીર અને ડરામણું બનાવી રહ્યો હતો. અજય લાંબી મુસાફરી અને દિવસભરના થાકના કારણે જમીને તરત જ ગાઢ ઊંઘમાં ગરકાવ થઈ ગયો હતો. રાત્રે લગભગ 2:30 વાગ્યાનો સમય હશે. અચાનક બહારથી પવનનો એક ભારે સપાટો આવ્યો અને રૂમની બારીનો કાચ જોરથી અથડાયો. અવાજથી અજયની આંખ ખુલી ગઈ. રૂમમાં ફક્ત એક નાઇટ લેમ્પનો ઝાંખો પીળો પ્રકાશ હતો. અજયે આંખો ચોળતા ચોળતા બાજુમાં હાથ ફેરવ્યો. પથારી ખાલી હતી. અજયે ધીમા અવાજે બૂમ પાડી, વસુધા? રૂમમાં એકદમ સન્નાટો હતો. અજય પથારીમાંથી ઊભો થયો. એણે બાથરૂમનો દરવાજો ધકેલ્યો. એણે બાલ્કનીમાં જઈને જોયું. ત્યાં પણ કોઈ ન હતું. રાતના 2:30 વાગ્યે આ અજાણા શહેરમાં ગાઢ ધુમ્મસ વચ્ચે વસુધા ક્યાં ગઈ હશે? અજયના મનમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. એના હૃદયના ધબકારા વધી ગયા. ત્યારે જ અચાનક એની નજર ડ્રેસિંગ ટેબલ પર પડી. ટેબલ પર વસુધાની એક નાનકડી ડાયરી ખુલ્લી પડી હતી. એ જ ડાયરી જેમાં વસુધા પોતાની અંગત વાતો, કવિતાઓ અને પોતાના વિચારો લખતી. અજયે ધ્રુજતા હાથે એ ડાયરી હાથમાં લીધી. એના ખુલ્લા પાના પર લખાયેલા અક્ષરો થોડા ભૂંસાયેલા હતા. ધ્યાનથી જોયું તો સમજાયું કે વસુધાના આંસુ એ પાના પર પડ્યા હતા, જેનાથી શાહી ફેલાઈ ગઈ હતી. અજયના હાથ કાપી રહ્યા હતા. એણે ધીમેથી વાંચવાનું શરૂ કર્યું અને પછી મિત્રો, આ બંને પતિ પત્ની સાથે આગળ જે ઘટના બની એણે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. તો વહાલા મિત્રો, આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરીએ તેના પહેલાં જે પણ મિત્રો આપણો રેગ્યુલર વિડીયો નિહાળી રહ્યા છે અને રેગ્યુલર આપણા વિડીયોમાં કોમેન્ટ કરી રહ્યા છે તે લોકોના નામ અમે આનંદ સાથે અહીં ઉલ્લેખ કરી રહ્યા છીએ. તે નામ આ પ્રમાણે છે: ઉષાબેન પરમાર, રચનાબેન મોરી, મુંબઈ મુલુંડથી મયુરભાઈ રાઠોડ, સુરતથી ભાવિકાબેન સોહેલિયા, જાલંધરા વિલાસબેન, પ્રવીણભાઈ પરમાર, શ્વેતાબેન ગોહિલ, સ્નેહાબેન પટેલ, જામનગરથી અસલમ ખાન, જે.આર. ઠાકોર, પૂનમ ઇન્ડસ્ટ્રીઝ મોરબી, સુરતથી પરેશસિંહ પરમાર, જાગૃતિબેન કાનપરિયા, ફરંગગટાથી ગોરડ અશોકભાઈ, સુરતથી ટીનાબેન સોલંકી, વિજયભાઈ વસાવા. આ સિવાય પણ ઘણા બધા વહાલા મિત્રો આપણા આગળના વિડીયોમાં સરસ મજાની કોમેન્ટ કરે છે અને ચેનલ સાથે જોડાયેલા છે. મિત્રો, અહીં ખાસ જણાવી દઈએ કે આપણી આ બીજી ચેનલ છે, નવી ચેનલ છે. તો જે પણ મિત્રો રેગ્યુલર જેમને ખબર ન હોય તેમને વિનંતી કે આ ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. અને નવા મિત્રોને પણ ખાસ જણાવવાનું કે તમે પણ તમારા નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં કરાવી શકો છો. તેના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને કોમેન્ટ બોક્સમાં સરસ મજાની કોમેન્ટની સાથે આપનું નામ પણ જણાવી દેવું. વિડીયોને પણ લાઇક કરો, જેથી આપના નામનો ઉલ્લેખ અમે આવતા વિડીયોમાં કરાવી શકીએ. એ મિત્રો, ખાસ નોંધ લેજો કે જો તમે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હશે અને આપણા વિડીયોને લાઇક કરેલા હશે તો જ આપના નામનો ઉલ્લેખ અમારા વિડીયોમાં થશે. તો ચાલો મિત્રો, હવે આગળની ઘટનામાં શું બને છે તેની વાત કરી લઈએ. ડાયરીમાં વસુધાએ લખ્યું હતું કે મારા વહાલા અજય, મને માફ કરી દેજે. હું જાણું છું કે તું મને ખુશ જોવા માટે કેટલી મહેનત કરી રહ્યો છે. તું મને અહીં માથેરાન લાવ્યો તારા કિંમતી સમય કાઢીને, જેથી હું મારી ઉદાસી ભૂલી જાઉં. પણ અજય, અમુક દર્દ એવા હોય છે જે કોઈ હિલ સ્ટેશનની હવાથી નથી મળતા. અમુક ઘા એવા હોય છે જેની કોઈ દવા નથી હોતી. છેલ્લા 8 મહિનાથી હું અંદરથી રોજ થોડી થોડી મરી રહી છું.
તને યાદ છે 8 મહિના પહેલા જ્યારે તારો પહેલો સૌથી મોટો ડ્રીમ પ્રોજેક્ટ ફાઇનલ થવાનો હતો? તું કેટલો ખુશ હતો? તારા જીવનની સૌથી મોટી સફળતા હતી. બરાબર એ જ દિવસે હું મારું રૂટીન ચેકઅપ કરાવીને આવી રહી હતી અને મને ડોક્ટર્સના રિપોર્ટ્સ મળ્યા કે મને કેન્સર છે, અને એ પણ લાસ્ટ સ્ટેજનું. ડૉક્ટરે કહ્યું હતું કે મારી પાસે માંડ થોડા મહિનાઓ બચ્યા છે. હું ઘરે આવીને તને ભેટીને ખૂબ રડવા માગતી હતી અજય. હું તને કહેવા માગતી હતી કે મને બચાવી લે, પણ જ્યારે તું ઘરે આવ્યો તારા ચહેરા પર એ ડ્રીમ પ્રોજેક્ટ મળવાની જે ખુશી હતી ને, એ ખુશી જોઈને મારા હોઠ સિવાય ગયા. તું તારા પ્રોજેક્ટ માટે એટલો ઉત્સાહિત હતો, તારી આંખોમાં ભવિષ્યના એટલા સુંદર સપના હતા કે હું તારી એ ખુશી છીનવી ન શકી. તારી સફળતાની, તારી જીતની વચ્ચે હું મારી બીમારીની હાર લઈને ઊભી રહેવા નહોતી માગતી. તું હંમેશા કહેતો હતો ને કે મારી ખુશીમાં તારી ખુશી છે, તો તને દુઃખી કરીને હું કઈ રીતે જીવી શકું? મેં એકલી જ આ દર્દ, આ પીડા સહન કરવાનું નક્કી કર્યું. પણ અજય, હવે આ શારીરિક પીડા મારાથી સહન નથી થતી. કેન્સરનું દર્દ હવે મારી હિંમત તોડી રહ્યું છે. તારી સામે રોજ હસવાનું નાટક કરતાં કરતાં હું થાકી ગઈ છું અજય. હું નથી ઈચ્છતી કે મારી અંતિમ ક્ષણોમાં તું મારી આ ખરાબ દયનીય હાલત જુએ. હું નથી ઈચ્છતી કે મારા ગયા પછી તારી પાસે મારી કોઈ બીમારી છબી રહી જાય. એટલે હું હંમેશા તારા માટે તારાથી દૂર જઈ રહી છું. મને શોધવાનો પ્રયત્ન કરતો નહીં. મારી એક જ ઈચ્છા છે કે તું ખુશ રહેજે અને તારા સપના પૂરા કરજે. તારી વસુધા હંમેશા તને પ્રેમ કરતી રહેશે. ડાયરી અજયના હાથમાંથી જમીન પર છૂટી ગઈ મિત્રો. એના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ, જાણે આખી પૃથ્વી સરકી ગઈ હોય એવું એને લાગ્યું. એના મગજમાં જાણે કોઈએ 1000 વોલ્ટનો કરંટ લગાવ્યો હોય એવો આઘાત લાગ્યો. કેન્સર, લાસ્ટ સ્ટેજ, અને મને ખબર પણ ન પડી. અજય પાગલની જેમ માથું પકડીને રડવા લાગ્યો. એને પોતાની જાત પર અત્યંત નફરત થવા લાગી. કેવો પતિ છું હું! મારી પત્ની, મારી વસુધા મારી જ સામે મોતની ગણતરીના દિવસો કાઢી રહી હતી. એ કેન્સર જેવી ભયંકર બીમારી પીડાથી રોજ રાત્રે મારી બાજુમાં સૂઈને તરફડતી રહી હતી, અને હું એટલો આંધળો હતો કે હું એને માત્ર એક સામાન્ય ઉદાસી સમજીને ફરવા લઈ આવ્યો. મારા પૈસા, મારો પ્રોજેક્ટ, મારી સફળતા, શું કામનું આ બધું? એક સેકન્ડ પણ બગાડ્યા વગર જ અજય રૂમનો દરવાજો ખોલીને બહાર ભાગ્યો. માથેરાનની એ ભયાનક કાળી રાત, જોરદાર પવન ફૂંકાઈ રહ્યો હતો. નાની નાની છાંટીઓ પડવાની શરૂઆત થઈ ગઈ હતી. ધુમ્મસ એટલું ગાઢ હતું કે 2 ડગલા આગળનું પણ કશું દેખાતું ન હતું. માથેરાનના જંગલના રસ્તા ઉપર કોઈ સ્ટ્રીટ લાઇટ નહોતી. માત્ર એના મોબાઈલની ફ્લેશ લાઇટના સહારે એ પાગલની જેમ લાલ માટીના લપસણા રસ્તા પર દોડી રહ્યો હતો. વસુધા અવાજ કરતો અજયનો ફાટેલો અવાજ જંગલના એ ભયાનક સન્નાટાને જાણે ચીરી રહ્યો હતો. એ દરેક રસ્તે, દરેક વળાંક પર દોડી રહ્યો હતો. એ શાર્લોટ લેક તરફ દોડ્યો, પણ ત્યાં કોઈ ન હતું. એના કપડાં કાદવથી ખરડાઈ ગયા હતા. ઉતાવળમાં એના પગમાં બૂટ પણ નહોતા. રસ્તાના પથ્થરો અને કાંટા વાગવાથી એના પગમાંથી લોહી પણ નીકળી રહ્યું હતું. પણ અજયને કોઈ શારીરિક પીડાનો અહેસાસ જ નહોતો થઈ રહ્યો. એને માત્ર એક જ ડર સતાવી રહ્યો હતો કે વસુધા ક્યાંક કોઈ ખોટું પગલું ન ભરી લે. લગભગ 1.5 કલાકની ભયાનક રઝળપાટ પછી અજય માથેરાનના પ્રખ્યાત ઇકો પોઈન્ટની નજીક પહોંચ્યો, અને ત્યાં ખીણની એકદમ ધાર પર એને એક ધૂંધળી આકૃતિ ઊભેલી દેખાય. એ વસુધા હતી. એ ખીણની તરફ મોં રાખીને વરસાદમાં પૂરેપૂરી ભીંજાયેલી શૂન્ય મનસ્ક અવસ્થામાં ઊભી હતી. નીચે 1000 ફૂટ ઊંડી કાળી અને બિહામણી ખાઈ હતી. માત્ર એક ડગલું આગળ અને બધું જ ખતમ થઈ જવાનું હતું. અજયના શ્વાસ ગળામાં જ અટકી ગયા. એણે બૂમ પાડવાનું વિચાર્યું, પણ એ ડરી ગયો હતો. ક્યાંક એના અવાજથી વસુધા ચોંકીને બેલેન્સ ગુમાવી ન દે અને નીચે પડી ન જાય. એણે મોબાઈલની લાઇટ બંધ કરી દીધી. એકદમ ધીમે ધીમે પોતાના શ્વાસ રોકીને એક ડગલું આગળ વધાર્યું. વસુધા બસ આંખો બંધ કરીને નીચે પડવાની તૈયારીમાં જ હતી, અને બરાબર એ જ સેકન્ડે
પાછળથી અજયે કૂદકો મારીને વસુધાને પોતાની બાથમાં જોરથી પીસી લીધી. વસુધા ચોંકી ગઈ. એણે ઝટકા સાથે પાછળ વળીને જોયું. સામે અજય હતો. અજયની હાલત જોઈને વસુધા પણ ભાંગી પડી. અજય એના પગમાં પડી ગયો. એ જ ભીની કાદવવાળી જમીન પર બેસીને અજય ધ્રુસકે ને ધ્રુસકે એક નાના બાળકની જેમ રડવા લાગ્યો. કેમ વસુધા, કેમ તે મારી સાથે આવું કર્યું? અજયનો અવાજ રડવાથી રૂંધાઈ રહ્યો હતો. તને શું લાગ્યું? તારા વગર કરોડોનો પ્રોજેક્ટ, એક બેંક બેલેન્સ, એ સફળતા, એ બંગલો મારા કોઈ કામના છે? તે એકવાર, માત્ર એકવાર મને કેમ ન કહ્યું? શું હું એટલો ખરાબ પતિ છું? એટલો સ્વાર્થી થઈ ગયો હતો કે તું તારું જિંદગીનું સૌથી મોટું દર્દ મારી સાથે ન વેચી શકે? વસુધા પણ જમીન પર બેસી ગઈ. એણે અજયને ગળે લગાવી લીધો. બંને અંધારી રાતમાં ગાઢ જંગલની વચ્ચે ધોધમાર વરસાદમાં એકબીજાને ભેટીને એટલું રડ્યા, એટલું આક્રંદ કર્યું કે જાણે તેમના વર્ષોના દબાયેલા દુઃખના અને મૌનના બંધ આજે તૂટી ગયા હોય. વસુધાએ રડતા રડતા કહ્યું, હું તને રડતો નહોતી જોઈ શકતી અજય. તારી સફળતા, તારું હસવું મને તારી જિંદગી કરતાં વધારે વહાલું હતું. હું તારો બોજ બનવા નહોતી માંગતી. અજયે વસુધાનો ચહેરો પોતાના હાથમાં લીધો. એની આંખોમાં આંખ નાખીને અત્યંત મક્કમતાથી કહ્યું, બોજ? તું મારો બોજ નથી વસુધા, તું મારો શ્વાસ છે. મારી સૌથી મોટી સફળતા એ કંપની નથી. મારી સૌથી મોટી સફળતા તું છે. હવે જે પણ થશે આપણે સાથે મળીને સામનો કરીશું. મોતને પણ આવું હશે ને તો પહેલાં મારી મંજૂરી લેવી પડશે. દુનિયાની સારામાં સારી હોસ્પિટલ, સારામાં સારા ડૉક્ટર્સ પાસે હું તને લઈ જઈશ. હું મારી બધી સંપત્તિ વેચી દઈશ, પણ હું તને ક્યાંય જવા નહીં દઉં. હવે પછીનો મારો દરેક શ્વાસ, મારો દરેક સમય માત્ર ને માત્ર તારા માટે જ છે. મિત્રો, એ રાત્રે માથેરાનને વરસાદમાં ભીંજાતા જંગલમાં એક અલગ જ શાંતિ હતી. એક એવું ભયાનક દર્દ, એક એવી વેદના જે મહિનાઓથી અદૃશ્ય હતી, તે આજે આંસુ બનીને વહી રહી હતી. બંને વચ્ચે જે મૌનની, જે ગેરસમજની દિવાલ ઊભી થઈ હતી, તે આજે હંમેશા માટે તૂટી ગઈ હતી. અજય વસુધાને લઈને પાછો ફર્યો. તેમણે સાથે મળીને કેન્સર સામે લડત આપી. પરિણામ હવે જે પણ આવે, પણ વસુધા હવે એકલી ન હતી. મિત્રો, આ ઘટના પરથી આપણને એટલું તો જરૂરથી શીખવા મળ્યું કે આપણા સંબંધોમાં માત્ર બોલાયેલા શબ્દો સાંભળવા પૂરતા નથી હોતા. ક્યારેક સ્વજનોનું મૌન પણ વાંચવા શીખવું પડે છે. ઘણીવાર આપણા પોતાના લોકો, આપણા માતા પિતા, ભાઈ બહેન કે આપણા જીવનસાથી આપણને દુઃખી ન કરવાના ઈરાદે પોતાની મોટી મોટી તકલીફો, આર્થિક સંકટ કે કોઈ ગંભીર બીમારીનું દર્દ પોતાની અંદર જ દબાવી રાખતા હોય છે. આપણા ભવિષ્યને સુરક્ષિત કરવાની અને પૈસા કમાવાની આંધળી દોટમાં એટલા વ્યસ્ત થઈ જઈએ છીએ કે વર્તમાનમાં આપણી રાહ જોતા આપણા જ માણસોને સમય આપવાનું ભૂલી જઈએ છીએ. મિત્રો, યાદ રાખજો, દુનિયાનું કોઈ પણ કામ તમારા વગર અટકવાનું નથી, પણ તમારા પરિવાર માટે તમારી જગ્યા આખી જિંદગી કોઈ જ બીજું નહીં લઈ શકે. એટલે કોઈ મોટી દુર્ઘટના બને, કોઈ અણધારી આફત આવે કે સમય હાથમાંથી હંમેશા માટે નીકળી જાય, એની રાહ જોયા વગર આજે જ તમારા પ્રિયજનો પાસે સમય કાઢીને બેસો. એમના ચહેરાની ઉદાસીને વાંચો, એમના મનનો ભાર હળવો કરો અને એમને એક અતૂટ વિશ્વાસ અપાવો કે પરિસ્થિતિ ગમે તેવી હશે, હું તમારી સાથે ઊભો છું. સાચો પ્રેમ માત્ર સુખમાં સાથે હસવામાં નથી, પણ સાચો પ્રેમ એકબીજાનું દર્દ વહેંચી લેવામાં છે. સંવાદ એ સંબંધોનો શ્વાસ છે. મિત્રો, જિંદગી બહુ ટૂંકી છે સાહેબ, અને સમય વીત્યા પછીનો પસ્તાવો બહુ લાંબો. એટલે સમય રહેતા જ તમારા સંબંધોને અને તમારા પોતાનાઓને સાચવી લેજો. વહાલા મિત્રો, જો આ કહાની આપને પસંદ આવી હોય તો એકવાર વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં તમે કયા ગામથી આપણો આ વિડીયો જોઈ રહ્યા છો તેમને જરૂરથી જણાવજો. અને મિત્રો, આપણી આ નવી ચેનલને, જે પણ આપણી ગુજરાતી વોઇસ ચેનલ સાથે જોડાયેલા મિત્રો છે તેમને વિનંતી કે આપણી આ નવી ચેનલને પણ જરૂરથી તમે સબસ્ક્રાઈબ કરી દેજો. આ ચેનલ પર પણ તમને અલગ અલગ પ્રકારની કહાનીઓ સાંભળવા મળશે. અને મિત્રો, આવી જ કહાની સાંભળવા માટે આપણી આ ચેનલ સાથે હંમેશા માટે જોડાયેલા રહો. કહાની વિશે શું કહેવું છે તે પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. અને તમે પણ તમારી જિંદગીનો કોઈ અનુભવ, કોઈ કહાની, કોઈ સારી વાત, કોઈ સારા વિચારો અમને શેર કરવા માગતા હોય તો
નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અમારી ચેનલનું ઈમેલ એડ્રેસ આપેલું છે, તેમાં તમે અમને ઈમેલ પણ કરી શકો છો. તો મિત્રો, ફરીવાર મળીશું કોઈ નવી કહાની સાથે, કોઈ નવા એપિસોડ સાથે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા ગાત્રાળ. જય શ્રી કૃષ્ણ.